બાળકો માટે અને એમના વાલીઓ બેયને લાગુ પડે એવી એક વાર્તા છે. એક ગઢવી હતા. અને વાર્તા હોય ને એમાં આવું આવે એમ, એક હતો બ્રાહ્મણ, એમ એક હતો રાજા, એમ. એમની પણ ઘોડી બહુ સારી હતી, એટલે આખા વિસ્તારમાં એના વખાણ થાય એવી ઘોડી. એ ફરતા ફરતા કોઈક નાના રજવાડામાં રોકાણા ને ગામમાં તરત આવી. એ વખતે તો આપણે ત્યાં હારા બળદ, હારી ઘોડિયું, હારી ગાયું, હારી ભેહું, એનું આમ સમાજમાં ચર્ચામાં નામ રહેતા કે ભાઈ આને ઘેરે આવા ગોઢલા છે. સંધિઓ આવતા તે એક વાસડો હોય તો બીજે વર્ષે એની જોડનો વાસડો લઈને આવે. આવું બધું આપણે ત્યાં વ્યવહારમાં હાલતું. એ રોકાણા, એમાં ગામમાં વાત તરત ફેલાઈ ગઈ કે આ તો ભાવ ઘોડી જોવા જેવી. રાજમાં વાત ગઈ, ઘોડી આપણા રાજમાં શોભે એવી છે. ગઢવી આવ્યા છે, એની પાસે ગઢવીને બોલાવ્યા અને વાત કરી કે ઘોડી એમના રાજમાં શોભે એવી છે ને આપો તો સારું. ગઢવી કે અમારે તમથી વેચવી છે. એટલે પછી ભાવતાલ થયા. ગઢવી 1000 રૂપિયા કીધા. તે દિવસે તે ભાવ છે, અટાણે તો લાખો રૂપિયા છે. પણ એટલે બોલે કીધું કે 1000 તો બહુ વધારે પડતા કહેવાય ગઢવી છે. એમ કરીને પછી વહટીવાળા 500 ને 700 ને 800 ને 900 ને બધા કરે. ગઢવી કે 1000માં 1 રૂપિયો ઓછો લેવાનો થતો નથી. છેવટે રાત્રે 9-10 વાગ્યા ત્યારે એનો કોઈ જાણ હશે જેમણે રાજાએ પછી એને એમ કીધું ગઢવીને રાજી કરો ને, એમાં કે આપણે ત્યાં રૂપિયામાં ક્યાં 5-25 માગું પાછું થાય. 999 ગઢવીને કયો આપી દે. એટલે ઓલા ભાઈ એને વાત કરી 999 રૂપિયા. ગઢવી કે 1000 રૂપિયા સિવાય દેવાની જ નથી થતી, વાત જ ન કરતા. 999માં ના પાડી અને પછી મોડું થઈ ગયું હતું તો રાજાએ કીધું હવે કાલે વાતો ચીતો કરશું, હવે આરામ કરો બધા, સવારે વાત, અંજળ નહીં હોય એમ. ભગવાનને કરવું તે ઘોડી રાતે બીમાર થઈને મરી ગઈ. આ વાર્તામાં ટ્વિસ્ટ આવે. હવે ગઢવીએ તો પોક મૂકી, સાના રે નહીં. ગામ આખામાં આમ થોડોક હાહાકાર થઈ ગયો, કારણ કે આગલે દિવસે આ બધી વહટીઓ અને ગામ આખાને ખબર 1000 રૂપિયા એ વખતે તો બહુ થતા છે. એટલે 1000 રૂપિયાની માંગણી ન દીધી અને આ કમનસીબ માણા લ્યો એના ભાગમાં કાંઈ હતું. પણ હવે ગઢવી રોતા હતા એટલે રાજાને તો દયા જ આવી. એટલે એમણે કહ્યું કે ગઢવીને સાના રાખો. અને ગઢવીને પોતે ગયા રૂબરૂને કે હવે જે થવાનું હતું તે થઈ ગયું, તમે છાના રહો. અમારા ગામને પાદર આ ઘટના બની, તમારે નહીં ભાગમાં હોય એટલે આવું થયું. આપણી ઘોડાહારમાં ઘણા ઘોડા છે, સારું એક તમે લઈ જાઓ અને તમે શાંતિ રાખો. હવે જે થવાનું હતું થઈ ગયું. તો ગઢવી ક્યાં ઘોડી મરી ગઈ એનું મન નથી રોણું આવતું. તો રાજા કહેતી તમને એનું રોણું આવે? એ કે તમારા રાજમાં રૂપિયાનો ફેર ભાંગે એવો કોઈ નથી, એનું રોણું. એટલે આ પછી લાખના ઓપરેશન થાય છે ને 10,000 વાળો ફેર નથી ભાંગતો ને આપણે ભાંગી દેવું. ખૂબ ખૂબ આભાર સાહેબ. રૂપાલા સાહેબને જ વિનંતી કરું કે કીર્તિદાનભાઈ ગઢવીનું સાલ અને મોમેન્ટોથી પુલભાઈ અને રૂપાલા સાહેબ કીર્તિદાનભાઈનું સ્વાગત કરે. સાથે કમલનયનભાઈ પણ જોડાશે. જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈએ. આપણા બીજા વક્તા ઇન્ટરનેશનલ ટ્રેનર માનનીય હિરેનભાઈ મહેતા સાહેબ, આ એક યુવા ધન નવું રાજકોટનું જનરેટ થયું છે. ખૂબ સારા વક્તા છે, ઇન્ટરનેશનલ ટ્રેનર છે સાહેબ, અને જીવન જીવવાની જડીબુટીઓ
આપ પાસેથી શીખીને સમાજને પીરસે છે એવા હિરેનભાઈ મહેતાનું પણ સ્વાગત સાહેબ પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબના હસ્તે આપણે મોમેન્ટો અર્પણ કરીને કરાવીએ. નાના છે, સાલ નથી ઓઢાડી દેવી.